ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે લંડનથી છે. અક્ષર નિવાસી નારાયણભાઈ પ્રેમજી કેરાઈ. અક્ષર નિવાસી નારાયણભાઈ પ્રેમજીભાઈ કેરાઈ, ગામ માધાપર, હાલ લંડન. હસ્તે સામુબેન નારાયણભાઈ કેરાઈ, લંડન. એમના તરફથી આજે ભગવાનનો થાળ અને પ્રસાદ. કાના આ બધું શ્રીખંડની ભેગું નથી થતું? વાટકો ન લઈ લેવાય? નીચે રાખામાં ઊંચું કંઈક બસ. આજનો પ્રસાદ છે સેવ ટમેટાનું શાક, પરોઠા, ખીચડી, શ્રીખંડ, મીઠાઈ, સમોસા, કચોરી, ચટણી. ફૂલ ડીશ છે આજે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સાક્ષીને દીદી ડીશ. સમોસા છે, પછી લીલી કચોરી છે, ખીચડી છે, સેવ ટમેટાનું શાક, પરોઠા, શ્રીખંડ અને મીઠાઈ ઓલા ફૂલ ડીશ છે. અને અપાઈ જાય એટલે નીચે દઈ દે. ચા ચા દીપાલી. તમે બધાય લઈ લ્યો. આજે જમવાનું શું છે? પેલા શીખો બોલતા. હાલો, એક એક વસ્તુ. આમાં કઈ સમજાણું જ નહીં. ગડબડ ગોટો ને પ્રભુ મોટો. પાછા પહેલેથી જ્યાં સુધી હરખું નહીં આવે ને ત્યારે પહેલેથી બોલાવી. કા ખીચડી નક્કી કર્યો ને કા પેલા આ બોલ્યો. આ બોલ્યા તેમ પાછું બોલો ધીમેથી. શું સમોસા? પહેલાથી બોલો. આજનો પ્રસાદ છે. એક પછી એક બોલવાનું, યાદ કરી લેવાનું. આજનો પ્રસાદ છે સેવ ટમેટાનું શાક, પરોઠા, ખીચડી, સમોસા, કચોરી, પછી શ્રીખંડ અને મીઠાઈ, ચટણી. તો એ તે યાદ કરાયું. સારું થયું, હું ભૂલી ગઈ હતી. કોના તરફથી આજનો પ્રસાદ છે? કેમ પ્રાચી ત્યાં બેઠી? કોને કરવી છે? એનો જોઈ હો કીધું શાંતા માસી તો ભલે. શાંતા માસી નો જોઈ ગરમ. પેલા પૂછજે. પૂછે તો દીપાલી જાતો.
હું કેરાઈ નારણભાઈ પ્રેમજીભાઈ કેરાઈ એમ ગરમ નથી જોતી ને નારણભાઈ કેરાઈ ગામ માધાપર હાલ હાલો બે હાથ જોડો હે ભગવાન નારણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો હે ભગવાન નારણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો હે ભગવાન નારણભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો હસ્તે કોણ છે સામુબેન હસ્તે કોણ ક્યાંથી સામુબેન નારણભાઈ કેરાઈ પરિવાર એમના તરફથી પ્રસાદ આપ્યો છે ભગવાનને પ્રાર્થના કરી કે નારણભાઈને એમના ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપજો ને તમારા ચરણનું સુખ આપજો એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના થેન્ક યુ સામુબેન કે તમે અમારી દીકરીઓને પ્રસાદ આપ્યો છે થેન્ક યુ બેસ જા આ બાજુ જગ્યા છે તો થેન્ક યુ સામુબેન કે તમે અમારી દીકરીઓને આજનો પ્રસાદ તમારા તરફથી છે ભગવાન તમારું પરિવારનું ખૂબ રક્ષા કરે ને ખૂબ મંગલ કરે અને હંમેશા આવી સેવા કરતા રહ્યો એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના જમવા માંડો તમે જય બોલો હાલો પછી જમવા તમને થેન્ક યુ જમવા માંડો શાંતા માસીને સંધ્યાને બટેટાનું શાક ખાવું હોય દો મન તો થોડુંક જ જોશે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ આજનો પ્રસાદ છે અમારે નારાયણભાઈ પ્રેમજીભાઈ કેરાઈ ગામ માધાપર હાલ લંડન અને હસ્તે અમારે સામુબેન નારાયણભાઈ કેરાઈ એમના તરફથી આજે પ્રસાદ છે કાલે કોના તરફથી પ્રસાદ છે શાંતાબા એના તરફ શું જમવાનું તમે કઈ કીધું અમારે આ જમવું એમ તઈ તો શાંતાબાને કેમ ખબર તમારે શું જમવું કાના કેટલા હાથે જમસ તો ભલે જય હનુમાન માતાજી જય અન્નપૂર્ણા માતાજી જય અન્નપૂર્ણા માતાજી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ હિતેશભાઈ જય સ્વામિનારાયણ દેવસીભાઈ પટેલ જય સ્વામિનારાયણ રાજુભાઈ જય સ્વામિનારાયણ ભરતભાઈ જય સ્વામિનારાયણ પંકજભાઈ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ભાઈ અમારી એક છે જ અમે રાજકોટમાં એક ગૌશાળા છે અને ત્યાં એવી જ ગાયું છે અમે ત્યાં સેવા કરી છે
એટલે બધી જગ્યાએ તો ન પહોંચી શકી, પણ પહોંચી શકશું ત્યારે કહેશું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. શિલ્પાબેન જય સ્વામિનારાયણ, હેતલબેન જય સ્વામિનારાયણ, કલ્પેશભાઈ જય સ્વામિનારાયણ. આવો બધા આશ્રમે. હમણાં તો મહેમાન છે જ, કાલે પાછા મહેમાન છે. આજે મહેમાનને લઈને જ લંડનથી મહેમાનને લઈને મારે સમૂહ લગ્નનું આમંત્રણ હતું, પણ ન જઈ શક્યા. કેમ કે મહેમાન આવતા હોય ને ખબર હોય ને નીકળી જવું એ એક પણ રાઈટ નથી. એટલે ડિમ્પલબેન કાપડિયા જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. ચાલો બધા જમવા. તમને એમ થાય કે અમારે દીકરીઓને શું જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ કોન્ટેક કરજો. ને હમણાં તો ઘણા બધાના કે બેન દીકરીઓ માટે શું ભણવામાં જરૂર છે, પણ હમણાં તો કાંઈ જરૂર નથી. હવે વેકેશન પડશે એટલે વેકેશન ખુલતા પછી બુક્સ ને પેન ને એની બધી જરૂર પડશે ત્યારે કહેશું. એટલે અત્યારે તો ભણવા માટે દીકરીઓને હવે તો 1 મહિનો 1.5 મહિનો જ છે, પછી વેકેશન છે. એટલે વેકેશન ખુલતામાં બધા બુક્સની બધી જરૂર પડે ત્યારે કહેશું પાછા. એટલે અત્યારે તો દીકરીઓ માટે કાંઈ જરૂર નથી. તમારે કરિયાણું આપવું હોય, તેલ, ચોખા, દાળ, પછી ઘઉં. તમને એમ થાય કે અમારે આ સેવા કરવી છે તો તમે આશ્રમને મદદરૂપ બની શકો છો. લાઈવ થઈ ગઈ ને, અત્યારે લાઈવ થઈ. એટલે તો કોઈને ઘઉં થયા હોય, કોઈને કઠોળ થયું હોય ને તમને એમ થાય કે અમારે આશ્રમને દીકરીઓ માટે મોકલવું છે, કે કોઈને તેલ આપવું હોય, ઘી આપવું હોય, કાંઈ પણ સેવા કરવી હોય, કે દીકરીઓને એક ટાઈમ જમાડવું છે, તો ચોક્કસ કોન્ટેક કરી શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 919 981719 એ મારો કોન્ટેક નંબર છે. તો તમે ચોક્કસ એમાં જોડાઈ શકો છો સેવામાં. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. રમેશભાઈ પટેલ બેન જય સ્વામિનારાયણ. તમે અદ્ભુત સેવા. આપણે કાંઈ નથી કરતા, બધું કરતો હતો પ્રભુ છે, આપણે કાંઈ નથી કરતા. આ દેહમાંથી પ્રાણ ક્યારે ઉડી જશે કાંઈ ખબર છે નહીં. એટલે થાય એટલી ભગવાન કરાવે એટલી સેવા કરી છે બસ. બગસરા આવો બેન. ચોક્કસ ભાઈ, એ બાજુ આવીશ ત્યારે ચોક્કસ આવીશ હો. અત્યારે તો બહુ ન આવી શકી. જય સ્વામિનારાયણ. હમણાં લાકડા વીણવા જાય છે. કા હમણાં લાકડા ભેગા કરી, વળી અચાનક ગેસ બેસ ન મળે તો આપણે આપણી તૈયારીમાં રહેવું પડે ને. મારે આટલી બધી છોકરીઓને હાચવવાની હોય તો એની તૈયારીમાં રહેવું પડે ને. જો કે અમે ચૂલો વાપરી છે એટલે અમને ચિંતા છે જ નહીં. અમે ગેસ ને ચૂલો બંને વાપરી છીએ એટલે તૈયારીની સાથે રહેવું પડે. આ લોકો તો ક્યારે શું કરે ખબર નહીં, કેમ કે અત્યારે કોઈને દયા રહી નથી. દયા પ્રેમ તો બધું આ મરવારી પહેર્યું છે. પેલા ગામમાં લોકો, આપણે ગામના કોઈ પણ દાદાનું નામ પૂછતા, કોઈ પણ કોઈના ઘરનું નામ પૂછતા ને તો ઘરે ઠેક મૂકવા આવતા. એટલી માનવતા હતી. ભલે કાચા મકાન હતા, રૂપિયા નહોતા, પણ માનવતા બહુ હતી. હવે માનવતા વહી ગઈ. જોતા નથી તમે? હમણાં આપણે કેટલા દિવસના બધા વિડીયો જોઈ નહીં. રાતે, કાલ તો રાતે હું લગભગ 1 વાગે સુતા ભગવાનને પ્રાર્થના કરું ને મારા આંખમાં આંસુડા જતા હતા કે આ બિચારા, આની ઉપર કોઈને દયા નહીં આવતી હોય. તે આવી રીતના બિચારાની લારી ફગાવી નાખે, થલવી નાખે. અને આ મમરાની કોથરીઓ ટીંગાતી હોય બહાર દુકાન, તો ઈ ખેંચી જાય. સાવ દયા વહી ગઈ. જોવો તો ખરા. સુરત આવો ત્યારે મળજો. ચોક્કસ આવીશ, ચોક્કસ.
ચોક્કસ. એ જમતા જમતા વાત કરો માં કાનો કે બરોબર છે, સાંભળો એની વાત. સાંભળ મારી બેની કહું તને સુખ દુઃખની વાત, એવું કીર્તન છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજ દિવસે લાઈવ નહોતી, વાટ જોતા હતા. આમાં ફ્રી જ નહોતા. માનવતા મરી ગઈ છે. માનવતા નહીં રાખો તો એક દી જવું જ પડશે, બધાને જવું પડશે. સિકંદર જેવા સિકંદર જ વહી ગયા તો આપણે શું? રાવણ જેવા રાવણ વહી ગયા. અહંકારમાં જમીને એટલે કોઈ દી તમારું પતન જ હોય, એટલે બધાને જવું જ પડે. બહુ અહંકાર નથી સારો. વનિતાબેન, દક્ષાબેન, બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ઓલું કીર્તન છે ને, કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. એટલે જેવું કર્મ કરશો ને એવું કરવું પડશે. કર્મ કોઈને નહીં છોડે. અત્યારે શાકભાજીમાં અરે માથાકૂટ થાય ને એટલે ફોન કરે, અહીંયાથી ભરી જાવ. હાલો, હા બોલ. ઈ કે મારે રહેવું જ, મારે નથી જવું કરે. હા લે, અત્યારે જ આપું. હાલે ભાનુન દે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય માતાજી. અમારે વેકેશન પડે ને, છોકરીઓને ઘેરે ન જવું હોય એટલે ઘરે કોઈને મમ્મી હોય, પપ્પા હોય, સગાવાલા હોય, ફોન કરે એટલે પણ છોકરીઓને ઘેરે ન જવું હોય, અહીં રહેવું હોય. કોને ખબર આ શું કરશે. બેન દરરોજ વિડીયો જોઉં છું, સરસ છે, થેન્ક યુ. બધા મજામાં. શું શું કીધું? શું વાત? કપાઈ ગયો કેમ? ક્યાંય કપાણો નથી કે કંઈક કર્યું. ચાલુ જ છે, ચાલુ રાખો. હા એને કરી નાખ્યો છે, નહીં ખબર હોય. ચાલુ જ છે, આમ રાખ કાને બસ. ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બસ એકદમ મજામાં છીએ. હેમલભાઈ શાહ એકદમ જય સ્વામી. આશાબેન મજામાં. જયસિંહભાઈ રાણપુર. ચાલો બેન જમવા. ચોક્કસ જમી લ્યો ભાઈ. ક્યારેક ઈ બાજુ નીકળશું ને ત્યાં જમવા આવશું. હો આશુભાઈ જય સ્વામિનારાયણ. આ ક્યારે ખાવાનું છેલ્લે? પૂરી. નીતુબેન જય સ્વામિનારાયણ. હિતેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ.
ચાલો મને કેવા વાળા ફેરાઈ ન પડે, મને કેવા વાળાથી ફેર જ ન પડે. ઈ મારા નામના ગમે એટલા છાપા નાખે ને તો મારા મને ફેર જ ન પડે. ના ભાઈ એક્ઝામ આવે છે એટલે હવે ન નીકળી શકે હો, દીકરીઓને લઈને ક્યાંય ન જઈ શકે. હવે એક્ઝામ આવે છે એટલે ભણવાનું હમણાં કરવાનું. પૂનમ આવે છે વાત બરોબર છે, અમારે રોજ પૂનમ જ છે. આ બધી દીકરીઓ છે ને એટલે પૂનમ જ છે. અને ચોટીલા માતાજીની છત્ર છાયામાં જ બેઠા છીએ એટલે માતાજીની અમી દ્રષ્ટિ છે એટલે હમણાં ભણવાનું આવે છે એટલે એક્ઝામ આવે છે એટલે હમણાં ભણવાની તૈયારી કરવાની. ભરતભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એકાદશી ક્યારે છે? રવિવારે છે ને? એકાદશી રવિવારે છે કે સોમવાર છે? બે એકાદશી હોય તો બીજી રહેવાની હોય. ગમે ત્યારે જીવનમાં યાદ રાખવાનું, બે એકાદશી હોય ને ત્યારે બીજી જ રહેવાની. કઈ રહેવાની? આંખું બંધ કરીને બીજી જ રહેવાની. એનું જે પુણ્ય હોય ને ફળ એ બીજી જ્યારે પૂર્ણ થતી હોય ને એ ભાગમાં હોય એટલે હંમેશા બીજી જ રહેવાની હો. જય સ્વામિનારાયણ. હવે થોડા દીમાં જ એકાદશી છે, જોવી જોશે. મને કાંઈ ફેર ન મળે, મને ગમે એમ તોડવા આવે ને તો હું ન તૂટું, એ ચિંતા ન કરતા. મારું મનોબળ બહુ મજબૂત છે. એ તૂટી જાય પણ મારામાં ન ફેર પડે. જય સ્વામિનારાયણ. અને જેને જીવવાનો, જેને કઈ વસ્તુનો મોહ હોય એને બધું ચિંતા હોય. આપણને કોઈ જાતનો છે જ નહીં. 15 તારીખે એકાદશી તું જોઈ આવ્યો? રવિવારે ને? શું 15 તારીખ ગુરુવારે? શું 15 તારીખ રવિવારે? 14 તારીખે શનિવાર છે. રવિવાર બહુ કરી. જેતપુર ગાદી સ્થાનથી જય સ્વામિનારાયણ. 15 તારીખ એકાદશી છે. ચાલો એક જ એકાદશી છે, બે નથી. રવિવારે છે. તારે આ છે તો ખરા ને? તો ભલે. 18 તારીખ ને ગુરુવાર તો બરોબર. બુધવાર તો વાંધો. 18 તારીખ પેપર પૂરા થાય એટલે બુધવાર પૂરા થાય. બધાને જય સ્વામિનારાયણ, હૃદયથી જય સ્વામિનારાયણ. હા રવિવાર એકાદશી છે, આજે આઠમ છે. લાઇટિંગ બરાબર જ છે, જેમ છે એ બરાબર જ છે. બહુ પ્રકાશ નથી જોતો અત્યારે. આ ખુલ્લામાં હોય ને એટલે બહુ જીવાત ઉડીને આવે એટલે બરાબર જ છે. ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે અક્ષર નિવાસી નારાયણભાઈ પ્રેમજીભાઈ કેરાઈ, ગામ માધાપર, હાલ લંડન, ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે ને ભગવાન એમના દિવ્ય આત્માને ભગવાનના ચરણનું સુખ આપે. હસ્તે સામુબેન નારાયણભાઈ કેરાઈ લંડનથી, એમના પરિવારને ભગવાન ખૂબ સુખી રાખે અને અન મન ધનથી પ્રભુ ખૂબ એને એમના ઘરમાં બરકત આપે ને ખૂબ સુખી રાખે ને આવીને આવી સેવા કરતા રહીએ એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને તમને બધાને જય સ્વામિનારાયણ અને શુભ રાત્રિ. હું એકાદશી બધી રહું છું. સરસ, થેન્ક યુ. રહેવી જ જોઈએ. આપણને મનુષ્ય જન્મ ભગવાને આપ્યો હોય ને તો કાંઈ ન કરી શકે, કાંઈ નહીં. એકાદશી તો રહેવી જ જોઈએ. ચાલો બધાને શુભ રાત્રિ. જય સ્વામિનારાયણ.